પીએમ મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતા મહાઆરતી કરવામાં આવી। ત્રિવેણી સંગમ પર ભક્તિમય માહોલ વચ્ચે વિશેષ આરતી કરવામાં આવી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રાર્થના કરવામાં આવી। ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ઉપસ્થિત રહ્યા। ભાજપ આગેવાનો, કાર્યકરો અને દર્શનાર્થીઓ જોડાયા। ત્રિવેણી સંગમ ખાતે પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઈ। ભૂદેવો અને સ્થાનિક અગ્રણીઓએ મહાનુભાવોનું સન્માન કર્યું। સોમનાથની પ્રતિમા અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું। एक भव्यथी महाआरतीનું એક આયોજન કર્યું છે। જે રીતે હમણાં થોડાક સમય પહેલા જે રીતે મોદી સાહેબ 2 વાર જે સોમનાથ દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે આવે, એક સોમનાથની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે, એનું સંધાન આજે ત્રિવેણી સંગમ ખાતે એક મહાઆરતીનું આયોજન કર્યું છે। ખાસ કરીને આ આરતીની અંદર આ વિસ્તારના ધારાસભ્ય, આ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અને સમગ્ર ટીમ સાથે મળીને આ વિસ્તારમાં સૌ સાથે લોકોએ મહાઆરતીનું સુંદર આયોજન કર્યું છે। માં ત્રિવેણીમાંની આરતીનું આયોજન કરેલું અને ભગવાન સોમનાથને માં ત્રિવેણીમાંને એવી પ્રાર્થના કરીએ કે આપણા પ્રધાનમંત્રીએ જે રીતે અત્યાર સુધી આપણા દેશને બહુ જ ખ્યાતિ પ્રાપ્ત કરાવી છે, ધાર્મિક દ્રષ્ટિએ, ડિપ્લોમેટિક દ્રષ્ટિએ, વ્યાવસાયિક દ્રષ્ટિએ, એટલે લગભગ બધા એંગલથી એમણે ખૂબ જ 12 વર્ષમાં ખ્યાતિ અપાવી છે। અને આ નવો જે વિશ્વ વિક્રમ એમના નામે થયો છે, એના માટે યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને તીર્થપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ તરફથી ખૂબ ખૂબ શુભકામના સાથે શુભાશીષ અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ